નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ગઈકાલે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 14 છે સંભાવના, એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. આ ઉપરાંત કેટલાક ઉદાહરણો પણ જોયા હતા. હવે પાઠ્યપુસ્તકના બીજા પણ ઘણા ઉદાહરણ છે, ઇમ્પોર્ટન્ટ છે, એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ છીએ આજનો વિડીયો અને બાકીના જે ઉદાહરણો હતા ચાલો એ ગણીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી બોર્ડની પરીક્ષાની અંદર એક વાત કરી એ પ્રમાણે કે બાજી પત્તાવાળા દાખલા હશે અને બીજું સિક્કા ઉછાળવાવાળા દાખલા હશે. બરાબર, એ જે દાખલા છે એ તમે ખાસ તૈયાર કરજો. બરાબર, આને છોડતા નહીં, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એક સિક્કો એક વખત ઉછાળવામાં આવે, બરાબર, તમારી જોડે રૂપિયાનો સિક્કો ઉછાળજો તો તમારી જોડે બે જ સંભાવના હોઈ શકે, કાં તો હેડ કાં તો ટેલ. બરાબર, એટલે છાપ અથવા કાંટો. તો એક સિક્કો ઉછાળવો, બરાબર, એના શક્ય પરિણામો બે જ છે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે, અને બંનેની સંભાવના 1/2 થાય, સરખી થાય. એ સમસંભાવી પરિણામો છે. એટલે એક સિક્કાવાળું પણ પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, 2 માર્ક્સની અંદર દાખલાની અંદર પણ પૂછાઈ શકે છે. પણ બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો, અથવા એક સિક્કાને વારંવાર 2 વખત ઉછાળવામાં આવે તો, યાદ રાખજો, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કાને વારાફરતી 2 વખત ઉછાળવામાં આવે તો જેટલા પણ પરિણામો મળશે એની બધાની સંભાવના સેમ જ હશે. બરાબર, સમજી લેજો. જો સિક્કો છે એને તમે ઉછાળવામાં આવે, બે સિક્કાને ઉછાળવામાં આવે તો એ 1 રૂપિયાનો હોય કે 2 રૂપિયાનો, કંઈ વાંધો નહીં, 4 પરિણામો શક્ય છે. જો કઈ રીતે? કાં તો બંને વખતે હેડ આવે, એચ છાપ આવે, એક વખત ટેલ આવે, એક વખત છાપ આવે, મતલબ એક વખત કાંટો અને એક વખત છાપ, તો એચ ટી. પહેલી વખત ટી આવે અને બીજી વખત છાપ આવે તો ટી એચ, અને બંને વખત કાંટો આવે ટી ટી. બરાબર, તો એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. આવું થઈ શકે છે. હવે એક સિક્કાને 2 વખત ઉછાળો તો પણ આવું થઈ શકે, બે સિક્કાને એક સાથે ઉછાળો તો પણ આવું થઈ શકે. એટલે આની અંદર ખાલી 2 જ પરિણામો આવતા હતા, આની અંદર 4 પરિણામો આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આનો દાખલો જો, ઉદાહરણ 9 જોઈએ કે હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. કહો કે 1 રૂપિયાનો એક અને 2 રૂપિયાનો બીજો, 1 રૂપિયાનો અને 2 રૂપિયાનો બે સિક્કા એક સાથે ઉછાળે છે, તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? ઓછામાં ઓછી એક છાપ મળે તો આપણે વાત કરીએ એમ, જો કે ભાઈ 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા થશે? 1, 2, 3 અને 4. એમાં ઓછામાં ઓછી એક વખત છાપ મળે. શું કહ્યું છે તમને? ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક એટલે 2 હોય તો ચાલે? હા ચાલે. આ એક છાપ મળી, ચાલે? હા ચાલે. આ મળી, ચાલે? ચાલે. તો એવું 3 વખત થશે. કેટલી વખત થશે? 3 વખત. તો લખવાનું કેવી રીતે? આ રીતે લખી શકાય કે ભાઈ એક છાપ મળે એ ઘટના એ છે. બરાબર, તમે ઈ પણ લઈ શકો, જે લેવું હોય. પછી તમારે સૂત્ર લખવાનું કે સંભાવના પી એ બરાબર ઘટના એના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો, 2 જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો કુલ પરિણામો કેટલા થશે? 4 થશે. બરાબર, અને એમાંથી ઘટના એ બને એવું કેટલી વખત થશે? 3 વખત. બરાબર, ઓછામાં ઓછી છાપ મળે એવું કેટલી વખત થશે? 3 વખત. જોઈ લેજો ફરીથી, બંને વખત એચ આવે, બંને વખત ટી આવે, એક વખત ટી, બીજી વખત એચ, પછી એક વખત એચ અને એક વખત ટી. તો એક વખત છાપ આવે, બીજી વખત છાપ આવે, ત્રીજી વખત છાપ આવે, 3 વખત છાપ આવે એની સંભાવના 3 વખત મળે છે અને કુલ પરિણામો થશે 4. ઓકે, લખવું હોય તો લખી દો. હા, ચલો હવે જોઈએ ઉદાહરણ 12 કે પૂંઠાની પેટીમાં રાખેલા
100 ખમીસ પૈકી 88 ખમીસ ક્ષતિરહિત છે, બાકીના ખમીસ પૈકી 8માં નાની નાની ખામીઓ છે અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો નંબર 1 જીમીને જીમીને સ્વીકારે હોય તેની સંભાવના કેટલી, અને 2 તે સુજાતાને સ્વીકારે હોય તેની સંભાવના કેટલી. એટલે જુઓ કે ટોટલ 100 ખમીસ આપેલા છે, બરાબર. ખમીસ એટલે જે પહેરવાનું આપણે શર્ટ જેવું આવે ને ખમીસ કહેવામાં આવે શર્ટને, બરાબર. તો 100 ખમીસ છે ટોટલ. હવે એમાંથી તમે જુઓ કે 88 ક્ષતિરહિત છે, એટલે કમ્પ્લેટ સારા છે. 88 ખમીસ છે એ ક્ષતિરહિત છે, બરાબર. બાકીના ખમીસ પૈકી એટલે જેટલા વધ્યા, બાકીના કેટલા વધ્યા? 88માંથી 100માંથી 88 ગયા, બરાબર. એટલે વધ્યા એમાં 12 ખમીસ, બરાબર. એ 12 ખમીસમાંથી 8 નાની નાની ખામીવાળા છે, બરાબર, અને 4 બહુ જ મોટી ખામીવાળા છે. ટોટલ 100 ખમીસ છે, એમાંથી 88 સારા છે, બાકીના 12 નથી સારા, એમાંથી 8 નાની ખામીવાળા છે અને 4 મોટી ખામીવાળા ખમીસ છે. હવે કેવું છે કે ભાઈ જીમી સ્વીકારે, જીમીને સ્વીકારે હોય, હવે જીમી કયો ખમીસ સ્વીકારશે? જુઓ કે એક વેપારી જીમી છે, એ જીમી માત્ર ક્ષતિરહિત ખમીજ હશે તો જ લેશે. આ બધા છે ને વેપારીઓ છે, હોલસેલમાં લેવા ગયા હશે, બરાબર. તો આ જે જીમી છે એ ક્ષતિરહિત એટલે જે સારા છે કમ્પ્લેટ એ જ સ્વીકારશે, બાકીના નકામા જે થોડી પણ ખામીવાળા એ લેશે નહીં. તો જીમી ઘટના 1 જીમી એ ખમીજ સ્વીકારશે, એની ઘટના એ છે, તો એની સંભાવના શું થશે? એ સંભાવના થશે PA, બરાબર. જીમી ક્યારે સ્વીકારશે? જો એ સારા હશે તો, એટલે 88 હશે તો જીમી સ્વીકારશે, બરાબર. 88 છેદમાં કુલ ખમીસ કેટલા છે? 100, બરાબર. તો અહીંયા 88 છેદમાં 6 આ સંભાવના થશે, જીમી એ સ્વીકારશે એની. છેદ ઉડાડવા તો ઉડાડી દઈએ આપણે. જો અડધા અડધા કરતા જઈએ, 88 ના અડધા 44, 100 ના અડધા 50, પછી આના અડધા કરો 22, આના કરો 25. હવે ડાયરેક્ટ છેદ નહીં ઉડે એટલે બીજું આપણે કરવું પડશે. 22 છેદમાં 25 આવશે. ઓકે, તો અહીંયા જીમી આ ખમીજ સ્વીકારશે, એની સંભાવના 22 છેદમાં 25 થશે. અને તમારે આને પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો પોઈન્ટમાં પણ લાવી શકો છો. ડાયરેક્ટ કરી દેવાનું, 88 ને 100 વડે ભાગી દો એટલે 88 હોય, અને પોઈન્ટ તમારે કાપી દેવાના 1 અને 2, તો 1 અને 2 0.88. પોઈન્ટમાં જવાબ લાવો તો પણ 22 છેદમાં 25 નો લાવશો તો પણ એટલો જ આવશે, 88 છેદમાં 100 નો લાવશો તો પણ એટલો જ આવશે. જો હવે આગળ સુજાતાને સ્વીકારે હોય, સુજાતાને સ્વીકારે એની સંભાવના કેટલી? તો એ ઘટનાને કહીએ આપણે B. ઘટના B, સુજાતા પણ વેપારી છે, બરાબર, એ પણ લેવા જાય છે. હવે સુજાતાને ખમીસ સ્વીકાર્ય હોય એની સંભાવના એટલે ઘટના B બને એના પ્રયત્ન સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્ન સંખ્યા. કુલ ખમીસ છે 100. હવે સુજાતા કેવા લેવા છે ખબર છે? જુઓ, સુજાતા માત્ર મોટી ખામી વાળા જ નકારશે. જો સમજો, સુજાતા માત્ર મોટી ખામીવાળા ક્યાં ગયા? અરે મોટી ખામીવાળા જ નકારશે. તો લેશે કયા? એ સારા પણ લેશે અને નાની ખામીવાળા પણ લઈ લેશે, બરાબર. એટલે ટોટલ પેલા 4 કાઢી દો એટલે વધા કેટલા? 96, બરાબર. 96 ખમીસ એ સુજાતા લઈ શકે છે, મોટી ખામીવાળા નહીં લે, બરાબર. સુજાતા થોડીક હોશિયાર છે ભાઈ. ચલો પેલા તો હે ને થોડાક નાની ખામીવાળા થોડુંક સિલાઈ મારીને નીચી મારવાના, એટલે સુજાતા હોશિયાર છે. ચલો હવે છેદ ઉડાડો તો છેદ ઉડાડવાનો, નહીં તો ડાયરેક્ટ પોઈન્ટ કાપી દો એના. શું હશે? 0.96, બરાબર.
તો જીમી સ્વીકારશે એની સંભાવના 0.88 અને સુજાતા સ્વીકારશે એની આવશે 0.96. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે. તો તમે તમારી રીતે આને દાખલાને લખી શકો છો. ચલો હવે ઉદાહરણ 13 ની વાત કરીએ. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. હવે સમજો, બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? તો બે પાસા હોય, બરાબર, એક પાસાને ઉછાળો તો 1 થી 6 આંકડા આવે. બે પાસાને ઉછાળો એટલે પાછા 1 થી 6 આંકડા આવે. એટલે શું, બે પાસા હોય તો 12 આંકડા આવે? ના. તો એની સંભાવના છે ટોટલ 36 પાસા આવી શકે છે. સોરી, 36 અંકો આવી શકે છે. તો કયા કયા 36 અંકો આવી શકે એ પહેલા આપણે લખવાના છે. તો તમારે આ લખવાની એકદમ સહેલી રીત છે. હું તમને કહી દઉં છું કે ભાઈ તમારે આ રીતે લખવાનું 1 1 1 2 1 3 1 4 1 5 1 6 અથવા આ રીતે 11 12 13 14. એ તો યાદ રાખશો તો પણ વાંધો નથી. પહેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 1, બીજા પાસા પર 2, 1 1 1 2 1 3 1 4 1 5, બરાબર. એ રીતે પછી ઊભું લખવાનું 1 1 2 1 3 1 4 1 5 1 6 1. ઓકે, આ રીતે. પછી તમે એને ક્રમશઃ ગોઠવી દો. 11 21 31 41, નહીં તો આડું લખી દેજો. 11 12 13 14 15 16 21 22 23 24 25 26 31 32 33 34 35 36 41 42 વચ્ચે અલ્પવિરામ કરવાનો પાછો. હા ભાઈ. તો આ રીતે ટોટલ 36 અંકો, બરાબર, કોમ્બિનેશન મળે છે. એટલે કુલ પરિણામો થશે 36. હવે આપણે દાખલા ઉપર આવીએ કે આ જે અંકો છે એનો સરવાળો 8 હોય એની સંભાવના કેટલી? તો આપણે એને ઘટના કહેવાની, ઘટના એ. તો એની સંભાવના શું થશે? પી એ બરાબર કુલ પરિણામો કેટલા લેવાના? 36. હવે અંકોનો સરવાળો 8 હોય એવું કેટલી વખત બને? તો અહીંયા તમારે શોધવાનું અંકોનો સરવાળો. ચલો, 1 અને 1 નો સરવાળો કેટલો થાય? 2. આનો કેટલો સરવાળો થાય? 3 4 5 6 7. પહેલી લાઈનમાં 8 કોઈનો સરવાળો થતો નથી. આ રીતે ગણો. ચલો, આનો સરવાળો કેટલો થાય? 2 ને 1 3 4 5 6 7 8. આનો સરવાળો 8 થશે એટલે એક પરિણામ મળ્યું 6 + 2. ચલો, આમાં 4 5 6 7 8. 5 અને 3 નો સરવાળો 8 થશે. આપણે ખાલી 8 જ હોય સરવાળો. આનો થઈ જશે 7 એટલે નહીં લેવાનું. 5 6 7 8 આ બંને નહીં આવે. 5 6 7 અને 8 આવશે. આ 3 નહીં આવે. 6 7 8 આવશે. આ બધાનો નહીં આવે. તો જેનો સરવાળો 8 હોય એવું કેટલી વખત બન્યું? 1 2 3 4 અને 5 વખત. માત્ર 5 વખત એનો સરવાળો 8 થાય છે. તો આપણે શું લખશું? 5/36. ઓકે, સિમ્પલ, બધાને આવડે એવું. તો આ ઘટના જે બને છે કે અંકોનો સરવાળો 8 હોય એવું 5 વખત બને છે અને કુલ અંકો કેટલા? 36. તો 5/36 5/36 આનો જવાબ આવશે. ચલો, આ પહેલો દાખલો આપણે ગણી ગયો. પણ યાદ રાખજો, તમારે દરેક વખતે સૂત્ર લખવાનું છે, બરાબર, અને દાખલો ગણવાનો છે, ભૂલાય નહીં. ચલો, હવે બીજી ઘટના લઈએ કે અંકોનો સરવાળો 13 હોય તો એ ઘટના બી છે. તો સંભાવના થશે પીબી બરાબર ઘટના બી બને એના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા 36. ચલો, હવે અંકોનો સરવાળો 13 હોય એવું કેટલી વખત બને? તો આપણે એને ભૂસી દઈએ. ચલો, 13 હોય એવું શોધીએ. 13 હોય એવું કેટલી વખત બને છે? ચલો, આમાં તો મેક્સિમમ 7 હતું, 8 હતું, અહીંયા 9, અહીંયા મેક્સિમમ 10. આપણે કેટલા લાવવાના? 13. ચલો, 10 પછી 11 અને મેક્સિમમ સરવાળો 6 + 6 એટલે 12 થઈ શકે. તો સરવાળો 13 હોય એવું તો કોઈ પરિણામ આમાં મળતું નથી. એટલે 0/36 એટલે સંભાવના થઈ જશે 0. ઓકે, યાદ રાખજો કે કોઈ એવું મળતું જ નથી એમ. ચલો, નેક્સ્ટ જોઈએ. ત્રીજો દાખલો, નંબર 3. પીસી, ત્રીજી ઘટના કે 12 કે તેથી નાનો હોય, સરવાળો 12 અથવા 12 થી નાનો હોય એવા અંકો કેટલા મળે છે? તો નીચે 36 લઈ લઈએ. હવે સરવાળો 12 અથવા 12 થી નાનો હોય તો
મેક્સિમમ કેટલો છે? 6 + 6 એટલે 12 થઈ ગયો. અને આ બધા 12 થી નાના છે એટલે કુલ પરિણામો 36 છે અને બધા 12 થી નાના છે અને છેલ્લો 12 છે. 12 પણ લેવાનો, 12 થી નાના પણ લેવાના એટલે કુલ પરિણામો 36. બરાબર. અને ઉપર પદાર્થોની સંખ્યા 36 36 ઉડી ગયા. શું જવાબ આવ્યો? 1. તો આ જે ત્રીજો દાખલો છે એની ઘટનાનો જે સંભાવના છે એ 1 આવશે. ઓકે, તમે તાર પાછા નાખી જાઓ ગમે તેટલી વાર નાખશો આ પરિણામ મળવાના છે. ઓકે, લખવું હોય તો લખી દેજો, નહીં તો સમજી લીધું છે તો કંઈ વાંધો છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પ્રકરણ 14 સંભાવનાના બધા જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ જોઈ લીધા છે. ઉદાહરણ 10 અને 11 એ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાશે નહીં, એટલે અમુક 1-2 ઉદાહરણ આપણે નથી ગણાયા. એ તમારી બુકમાં પણ આપેલું હશે કે એ પરીક્ષા માટે નથી, તો આપણે એ ઉદાહરણ કરાયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, જેની અંદર બાકીના આ પ્રકારના બાકીના ઉદાહરણોની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર અને બીજા દાખલાઓ ગણીશું. અને હા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનનું બટન દબાવી દો અને આ વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોની લિંક તમારા બીજા મિત્રોને શેર કરી દો. દોસ્તો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને આનો બીજો ફાયદો પણ મળશે. સાયન્સના એનિમેટેડ વિડીયો એકદમ ફ્રીમાં મળશે, સોશિયલ સાયન્સના વિડીયો પણ એકદમ ફ્રીમાં મળશે. અને આવનારા સમયમાં જો તમે સાયન્સ રાખશો તો સાયન્સ રિલેટેડ કેમેસ્ટ્રીના વિડીયો પણ આ ચેનલ ઉપર તમને મળતા રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું આવતીકાલે આ જ સમયે આ ચેનલ ઉપર. ત્યાં સુધી આવજો.